4 અને એમાં માઇનોર લખો પહેલાં માઇનોર 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 સંસ્કૃત 244 માઇનોર સંસ્કૃત 244 નંબર છે એનો ખબર છે ને તો અને એમાં પેપર કયું આપણું પ્રાસ્તાવિક વિલાસ જો ઓપ્શનલ પેપર છે હા ને એટલે પેપર બે ભેગા આવે ત્યારે એમ નહીં બૂમ પાડવાની કે મારું નથી આપણે શોધી લેવાનું આપણું પ્રાસ્તાવિક વિલાસ બરાબર ઓપ્શનલ પેપર છે અને આપણું કયું પ્રાસ્તાવિક વિલાસ હવે એમાં લખો યુનિટ 1 શ્લોક નંબર મેં તમને કીધું તું ચેક કરવાનું એ ચેક કરી લીધું છે એટલે ફરી લખવા બેઠી છું શ્લોક નંબર 1 થી 30 એટલે એના અંદરનું ભાષાંતર સમજૂતી પ્રસ્તુત અપ્રસ્તુત ટૂંકનોંધો સવાલ જવાબ બધુંય હો ને બરાબર યુનિટ 2 શ્લોક નંબર 30 થી 70 એટલે 31 પણ 30 થી આપણે જે એને શબ્દ વાપર્યા છે જ વાપરવા પડે શ્લોક નંબર 30 થી 70 યુનિટ 3 હવે આપણે એમાં ઇમ્પોર્ટન્ટ હું જ્યાં ચલાવું છું ત્યાં લેવાનું બાકી છે લઈ લઈશું યુનિટ 3 શ્લોક નંબર 70 થી 111 બતાવ્યા છે 70 થી 111 હા ને આપણે લગભગ 71-72 સુધી તો પહોંચી ગયા છીએ હે 71-72 સુધી પહોંચી ગયા છે આગળના જ બાકી છે જોઈ લો તો હું જ્યાં ભણાવું છું પ્રાસ્તાવિક વિલાસ અને છેક 72 સુધી છે પણ યુનિટ 3 બરાબર એ તો ઇમ્પોર્ટન્ટ બોલે છે તું જોઈ લઈશું ચલો યુનિટ 3 70 થી 111 જોઈ લઈએ છીએ યુનિટ 4 સેલ્ફ સ્ટડી પંડિત જગન્નાથ આચાર્યનું જીવન તથા કવન પંડિત આચાર્ય જગન્નાથનું જીવન તથા કવન સેલ્ફ સ્ટડી બરાબર આ થયું પ્રાસ્તાવિક વિલાસનો કોર્સ હો ને 244નો હવે લખો એઈસી મેં કદાચ કાલે તમને કહ્યું હતું જ કે હું તમને પરફેક્ટ લખાવી દઈશ હો ને એઈસી 245 એઈસી સંસ્કૃત 245 એઈસી સંસ્કૃત 245 કથા અને આખ્યાન સાહિત્ય કથા અને આખ્યાન સાહિત્ય યુનિટ 1 પૌરાણિક કથાઓ યુનિટ 1 પૌરાણિક કથાઓ હવે એમાં લખો ગજેન્દ્ર મોક્ષ 1 2 3 4 કરતા જજો નેક્સ્ટ સમુદ્ર મંથન નેક્સ્ટ વામન અવતાર નેક્સ્ટ મત્સ્ય અવતાર યુનિટ 2 પૌરાણિક આખ્યાનો યુનિટ 2 પૌરાણિક આખ્યાનો એમાં પણ 1 2 3 4 લખતા જાઓ સુકન્યા આખ્યાન નેક્સ્ટ અંબરીશ આખ્યાન નેક્સ્ટ યયાતિ ચરિત્ર નેક્સ્ટ સગર ચરિત્ર હવે આમાં એ પણ સમજી લઈએ માઇનોરનું પેપર પ્રિલિમમાં 50 માર્કનું વાર્ષિક પરીક્ષામાં 50 માર્કનું એઈસીનું પેપર પ્રિલિમમાં 30 માર્કનું અને યુનિવર્સિટીમાં વાઇવા લે છે ત્યાર પછી બંનેમાં માઇનોરમાં અસાઇનમેન્ટ આપણે પતી ગયું છે 15 માર્કનું અસાઇનમેન્ટ 10 માર્કની હાજરી એઈસીમાં 6 માર્કનું અસાઇનમેન્ટ 4 માર્કની હાજરી એમ 10 કરાવે છે 25 કરવાના ને એટલે અને એ રીતે પ્રિલિમના 50 માઇનોરમાં એઈસીના 25 એ એઈસીમાં
તો એવી રીતે ઇન્ટરનલ જાય. વાર્ષિકમાં પણ એ લોકો અડધો અડધ રાખ્યું છે, 50 માઇનોરનું, 25 એઈસીનું. ખ્યાલ આવી ગયો? હવે એમાં જેણે અસાઇનમેન્ટ નથી આપ્યા, જેની હાજરી નથી, એના માર્ક સાહેબ મૂકવા દેતા જ નથી. એટલે એ તમારે જોવાનું અસાઇનમેન્ટ આપ્યો છે કે નહીં, હાજરી છે કે નહીં. બરાબર? કારણોસર તમારી હાજરી નહીં હોય તો ડાયરીમાં લખેલું છે, એ ડાયરી પ્રમાણે પછી પોઈન્ટ ઉપર માર્ક જાય, વધારે ના જાય. એટલે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં બંનેને ઇક્વલ કર્યું છે કે તમે કોલેજમાં પણ હાજર રહો અને યુનિવર્સિટીમાં પણ હાજર રહો. કેટલીક વસ્તુઓ અંદર મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ચાલે, પણ એ કાયમ માટે ના ચાલે. બરાબર? બીજું, પેપર સ્ટાઇલ ગાઈડલાઈન લેવાની છે. પરીક્ષા એને ઊભી રહી ગઈ, કઈ તારીખે છે? રાઈટ. હવે આપણે